પેપર લીક રોકવા માટેનું સુધારા બિલ રાજ્યસભામાં પણ પાસ. હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બનશે. યુપીએસસી, એસએસસી, બેન્કિંગ સહિતની પરીક્ષાઓ પર લાગુ થશે કાયદો. સંસદના ચોમાસુ સત્રનો આજે 10મો દિવસ. વિપક્ષનો રામ મંદિર દાન મુદ્દે સંસદ બહાર વિરોધ. વિપક્ષના હોબાળાથી લોકસભાની કાર્યવાહી સ્થગિત. પેપર લીક પર પીએમ મોદીનો કડક સંદેશ. પરીક્ષા પ્રણાલી થશે વધુ મજબૂત. ટાસ્ક ફોર્સ બનાવવાનું સૂચન. શિક્ષણમાં સુધારા પર ભારે. ભિવંડીમાં 4 માળની ઇમારત ધરાશાયી. દુર્ઘટનામાં 9 લોકોના મોત. રેસ્ક્યુ ચાલુ. જોખમી જાહેર કરાયેલી બિલ્ડિંગ ચાલુ હતી રિપેરિંગ કામ. સીઈસી અને ઈસીની નિમણૂક મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય. સુરક્ષિત 2023ના ચૂંટણી કાયદાને પડકારતી અરજીઓ પર નિર્ણય બાકી. કેન્દ્ર કાયદાનો બચાવ કર્યો. કહ્યું પીએમ પર અવિશ્વાસ યોગ્ય નથી. 2026 હરુન ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ જાહેર. બિઝનેસથી લઈને સ્પોર્ટ્સ અને મીડિયા ક્ષેત્રની મહિલાઓનો દબદબો. 117 મહિલાઓનો લિસ્ટમાં સમાવેશ. કુલ સંપત્તિ 39 લાખ કરોડ રૂપિયા. મધ્યપ્રદેશમાં વરસાદના 3 સિસ્ટમ સક્રિય. એમપી સહિત 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર. ગુજરાતમાં તમામ શાળા કોલેજો બંધ. ઉત્તરાખંડમાં ખરાબ હવામાનથી શાળાઓમાં રજા. ગુજરાતના વડોદરામાં આવતીકાલે પણ શાળા કોલેજોમાં રજા જાહેર. 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી શહેરમાં પાણી ભરાયા. અલકાપુરી સ્ટેશન પાસે ગરનાળામાં પાણી ભરાયું. વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને આવતીકાલે 1 ઓગસ્ટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ. કલેક્ટરોએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ જાહેરનામું બહાર પાડ્યું. તાપીના કુકરમુડામાં વરસાદી માહોલ વચ્ચે શાળા કેમ્પસમાં પાણી. મૌલીપાડા ગામની પ્રાથમિક શાળા કેમ્પસમાં પાણી. વરસાદ સાથે ગટરના પાણી પણ ભળી જતા પાણી ભરાયા. સુરત જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ. ઉમરપાડામાં માત્ર 6 કલાકમાં 8 ઇંચ વરસાદ. માંગરોળમાં 3 ઇંચ. ઓલપાડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. રાજકોટ મનપા એલર્ટ મોડ પર. મનપા કર્મચારીઓની રજાઓ રદ. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર. ઇમરજન્સી માટે તૈયારીઓ તેજ. ટ્રમ્પનો મોટો દાવો. ગાઝા મામલે મોટો કરાર થયો. હમાસ અને ઇઝરાયલ વચ્ચે સમજૂતીનો દાવો. હથિયાર છોડવા તૈયાર થયા સશસ્ત્ર સંગઠનો. ઈરાન પર હુમલા રોકવાનું બિલ અમેરિકા સેનેટમાં નિષ્ફળ. 1 વોટથી પડ્યો હુમલા રોકવાનો પ્રસ્તાવ. સેનેટના નિર્ણયથી ટ્રમ્પની નીતિનો મોટો ઝટકો. કેનેડામાં 500 પંજાબી વિદ્યાર્થીઓનો વિરોધ. વર્ક પરમિટ ન મળતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં. લાખો રૂપિયા ખર્ચ્યા બાદ ભવિષ્ય પર સંકટ. અલ્બર્ટા પ્રીમિયરની અપીલ. દેશ છોડવા પડશે. નેપાળમાં કાવડ યાત્રા વિવાદ હિંસક બન્યો. ડીજેના અવાજને લઈને થયેલા વિવાદમાં 2ના મોત. ભારતની સરહદ નજીકના વિસ્તારોમાં કર્ફ્યુ લાગ્યો. એલએસી નજીક ચીને G-20 સ્ટેલ્થ ફાઇટર તૈનાત કર્યા હોવાનો દાવો. સેટેલાઇટ તસવીરોમાં 12 J-20 વિમાનો દેખાયા. ભારત ચીન સરહદ નજીક ચીનની એર પાવરમાં વધારો. અમેરિકન સેનેટમાં ગ્રીન કાર્ડ માટે નવું બિલ રજૂ. 7 વર્ષથી અમેરિકામાં રહેનાર લોકોને અરજીની તકનો પ્રસ્તાવ. અમેરિકામાં રહેલા ભારતીય માટે ગ્રીન કાર્ડની નવી આશા. ઈરાન અમેરિકા યુદ્ધ વચ્ચે મિસરના પોર્ટ પર પ્રથમ હુમલો. ડ્રોન હુમલામાં 2 ગેસ ટેન્કર લાગી આગ. અમેરિકન ગેસ સ્ટોરેજ ટેન્કર બન્યું નિશાન. વૈશ્વિક શિપિંગ અને એનર્જી સપ્લાયને ચેતવણીનો સંદેશ. પીએમ મોદીનો એઆઈ મોફ્ડ વિડીયોનો મામલો. મેટા ઇન્ડિયાના હેડ સહિત સામે એફઆઈઆર. સાયબર ક્રાઇમ પોલીસ શરૂ કરી તપાસ. વિડીયો જનતાને ગેરમાર્ગે દોરવાના આરોપ. નોએડામાં પણ અભદ્ર ટિપ્પણી મામલે એફઆઈઆર નોંધાઈ. આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ આજે. 5 કરોડથી વધુ લોકોએ આઈટીઆર ફાઇલ કર્યું. 31 જુલાઈ બાદ લાગશે દંડ. 31 ડિસેમ્બર સુધી બિલ્ટેડ કરાશે. શેર બજારમાં આજે તેજીનો માહોલ. સેન્સેક્સ 150 પોઈન્ટ વધીને 7800 પર. નિફ્ટીમાં 50 પોઈન્ટનો ઉછાળો. ઓટો, મીડિયા, મેટલ અને ફાર્મા શેરોમાં ખરીદી.
ભારતમાં સોનાની માંગમાં 6% ઘટાડો. એપ્રિલ જૂન ત્રિમાસિકમાં સોનાની માંગ 131.4 ટન રહી. WGCએ કર્યા સોનાની માંગના રિપોર્ટ. લવપ્રીત સિંહે કોમનવેલ્થ ગેમમાં સિલ્વર મેડલ જીત્યું. 110 કિગ્રા વેઇટ કેટેગરીમાં 388 કિલો વજન ઉઠાવ્યું. સીમા કાલીરમણ અને ત્રણ બ્રોન્ઝ મેડલની સંખ્યા વધી. અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. રહાણેએ ભારત માટે 85 ટેસ્ટ, 90 વન ડે અને 20 T20 રમ્યા. વિરાટ કોહલીએ રહાણેને કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી.